ખેતરમાં જો અનાજનો દાણો ન ઉગે, આપણે અત્યારે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં છીએ. સત્યાગ્રહ છાવણીમાં આમ આદમી પાર્ટીનું સામૂહિક ઉપવાસ આંદોલન છે. ખેડૂતો આયા છે અલગ અલગ જગ્યાએથી. શું નામ છે આપનું? શામજીભાઈ નાથાજી ઠાકોર. ઠાકોર સાહેબ, કેમ આવ્યા છો અહીંયા? ખેડૂતોને તકલીફના હિસાબે બધા આયા. તમને શું તકલીફ છે? તમને? અમને અમારા ખેતરોમાં લાઈન નીકળે, સાડા ગાડી બિયારણ મોકા મળે, હેરાન થતી જાય. લાઈન નીકળે છે તો સારી વાત છે ને. સરકાર કહે છે કે વિકાસ થશે. લાઈન એટલે પણ એનું કઈ મળવું તો જોઈએ ને, ભાડું કે કોઈ થાંભલાનું ભાડું તો મળવું જોઈએ ને. કઈ આપતા નથી. કોઈ વસ્તુ નહીં આપતા. જનતાના ભાવે જમીન માગે. તમારી કેટલી જમીન જાય છે? અમારી તો મારી બાજુમાં જ પડેલી લાઈન, મારામાં તો કોઈ નહીં, પણ આપવું તો પડે ને સૌની સંગત. બાજુમાં જ ખૂબ ખૂબ સ્વાગત છે. તો પછી હવે શું કરશો દાદા? આવી રીતે આ લોકો આવ્યું નથી. હવે તો આ બધા અમારા ખેડૂત ભાઈઓ જે નિર્ણય લે. હા, કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા ને તમારે ત્યાં સાણંદમાં. શું કહ્યું એ લોકો? એમને કઈ અહીંયા આપણે ગયા ના. અચ્છા, વરસાદ હતો. અચ્છા, પણ મોદી સાહેબ છે, મોદી સાહેબ એ તો એવું કે છે કે અમારા ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે, એવું બધું કે છે. થઈ છે આવક બમણી? કશું બમણી થઈ નહીં, કોઈ વસ્તુ બમણી નહીં થઈ. ભાવ જ બજા ગોળી વધી. પોતાના હકની લડાઈ માટે બેઠા છે, એને ઉર્જા આજે આપણે બધા પૂરી પાડવા. શું નામ છે આપનું? અર્જુનભાઈ મંજીભાઈ પ્રજાપતિ, ગ્રામ તાલુકા પ્રમુખ. અર્જુનભાઈ, તમે તો તિલક દાઢી વગર બાવાજી લાગો છે ને એકદમથી. નહીં ભાઈ, પ્રજાપતિ એક માતાજીનો ભુવાજી. માતાજીના ભુવાજી છે. કેમ આવ્યો છો અહીંયા? અહીંયા અમે ખેડૂતના આજે ઉપવાસ ઉપર બેઠેલા, પણ કોઈ ભાજપની સરકાર એમને નહીં ગણવામાં આવી, કોઈ એના તાત્કાલિક પગલાં લેવામાં આવતા નથી. અને ભાજપનું સરકાર ખેડૂત માટે કાંઈ જ કર્યું નથી આજ સુધી. ખાલી મોંઘવારી. બીજું કે ભાજપનું હવે તો નામ હિન્દુ પણ શું મુસલમાનને લેવામાં પાપ લાગે. કારણ કે આ લોકો રામના નામથી અને ગાયના નામથી ભાજપ સરકાર આવી હતી. આજે રામના મંદિરનું બધું ચોરી ખાઈ ગયા. આખા હિન્દુસ્તાનમાં 8,887 મંદિર તોડી નાખ્યા. તો ભાજપવાળા હિન્દુ કે મુસલમાને નહીં રહ્યા. આ તો એક સક્કા જેવી સરકાર છે, તાલી પાડે એવી. આ તો હિન્દુ નહીં કે ભાજપ કોંગ્રેસે નહીં કે કાંઈ જ નહીં. આ તો એક સક્કા જેવા થઈ ગયા, બોલેલું વચન પાડવું નહીં. તો પછી બુવાજી શું કરશો હવે? આટલી નારાજગી છે માટે એક જ કે આમની સામે બરોબર લડી લો, અને લડવામાં પાછા નહીં પડે તો જ આ સરકાર ઝૂકશે, ન કે ઝૂકશે નહીં કોઈ હિસાબે. ભારત માતા કી જય. સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા ખેડૂતો આગેવાનો આવ્યા છે, ખેડૂતો આવ્યા છે, તેમને સ્પષ્ટપણે એક વાત છે. શું છે? બોલો. હવે બીજું કે આ સરકારે 5-7 વર્ષ પહેલા રીસર્વે કર્યું ઉપગ્રહ ડેટા મારફત, બરાબર. એમાં ઘણાના નંબરો બદલાઈ ગયા, ઘણાના. એમાં અમારા કુટુંબના 4 અમારા કુટુંબના ભાઈઓના ખાલી 10, 11, 12 ને 14, આ 10, 11, 12 ને 14 જ બદલવાના હતા. એમાં હજુ સુધી 5-5 વર્ષ અમે એક ધક્કા ખાયા. હા, અમદાવાદના હજુ અમારું કોઈ ઠેકાણું પડ્યું નહીં. અમારા સર્વે નંબરમાં નામ બરાબર હે, ક્ષેત્રફળ બરાબર હે, નકશા બરાબર હે, પણ આ રીસર્વેમાં આ લોકોએ 14, 13 ને 12 ને 11 કરી નાખ્યું. એ આ નંબર ખાલી નહીં બદલ્યા હતા. 5-5 વર્ષ હતી. બોલો, અમે શિખર 4 વખત અમે સંમતિ આલી. પણ આ લોકો તો કહે છે કે અમે અમારું મંગળ ગ્રહ પર ગ્રહ મોકલી દીધું છું, એવું બધું કહે છે. તમારું આ 5 વર્ષમાં ખાલી નંબર નહીં બદલાતું આ લોકોથી. હા, અમારા 5 વર્ષમાં અમે 4 ખેડૂતોએ સંમતિ પણ આપી દીધી કે અમે રાજી છીએ. આ ખાલી 12, 13 ને 14 જ બદલી આલો. 14 વાળાને 13માં બિહાર હાલવાનો હોય, 13 વાળાને 12માં બિહારવાનો. આટલું પણ આ સરકાર 4 વર્ષથી અમારું નહીં કરતી. અમે પહોંચતો અહીંયા જે આપણે જૂના વાડદ રહ્યું અમારું અમદાવાદનું આપણું ગ્રામ્ય, એમાં અમે 4 તો ધક્કા ખાધા. ખેડૂતોએ 3-3 હજાર રૂપિયા ખર્ચા કર્યા, પણ છતાંય આ સરકાર હે ને મારી ટોપી તમારા માથે, તમારી ટોપી મારા માથે, ને આ ફેવર કરે એટલે, અને ખાલી વિકાસની વાતો કરે. બીજા આપણે કાકીવાન છે આપણી સાથે. મજામાં તો તું આમાં કરી લઈએ એમ. આમનો તમારો વિકાસ કરી નાખ્યો, આમ તમારો બી. અરે એટલે શું કહેવાય, તમે હાર્દિકભાઈના પીડિત છો એવું છે? અચ્છા, ઓકે. આપણી સાથે વિરમ ગામના પણ ખેડૂતો છે. શું નામ છે આપનું? ચાવડા મૂળજીભાઈ મનોભાઈ. શું છે મુશ્કેલી છે? તમે કહેતા હાર્દિકભાઈના પીડિત છો તમે. મુશ્કેલીમાં તો સાહેબ આ ભાજપ સરકારમાં મુશ્કેલી તો પૂછ્યો જ નહીં. એનું કારણ કહું કે જ્યારે ચૂંટાવાનું હોય ત્યારે મોટી મોટી વાતો કરે
કે આટલા ગામમાં 24 ગામમાં આવરી પાણી આપશું, ખુલ્લી ગટરે પાણી આપશું. અત્યારે એ માલ્યું ખેડૂતોને કંઈ પણ નથી. ગમે એટલા આવેદન પત્રો આપ્યા, ગમે એટલી રજૂઆતો કરી, ગમે એટલા ઝુંબેશો કર્યા, પણ કોઈ કહેતા કોઈ ખેડૂતોનું સાંભળવા વાળું છે નહીં. હવે અત્યારે હાલ ઘોડા એક ફીટર છે, ઘોડા ફીટરથી તો નર્મદાનું ઉલ્લંઘન થયું છે. હવે અહીંયા ઘોડા ગામમાં જ પાણી નથી સાહેબ. એટલે આ ભાજપ સરકાર રહી એ ખેડૂતોની સરકાર છે જ નહીં. પણ આ તો કે છે મેં ભાઈ, આ તો કે છે મેં ખેડૂતોની સરકાર છે ને આવક ડબલ થઈ ગઈ, 2000 રૂપિયા બી આપે, 2000 રૂપિયા આપે. આ ખેડૂતોની સરકાર હોય તો આ અત્યારે આ પબ્લિકને બેહવું પડે ઉપવાસ ઉપર. આ 2000 લો છો તમે? હે 2000 આપે છે, લો છો? ના ના, શું લે 2000 આપતે છે ને પ્રધાનમંત્રી તો આપે. મસાલા ચા પાણી મસાલામાં જતા રહે. 2000 નું આવે શું આ મોંઘવારીમાં? અત્યારે પાર્લે 5 રૂપિયાનું હતું, આવડું મોટું પાર્લે હતું, અત્યારે એ મહિને અડધું કરી નાખ્યું. આ ભાજપ સરકારે વિચાર કરો કે બાબલાઓને જે 5 રૂપિયાનું પાકીટ મળતું હતું એ મહિને અડધું કરીને આપે છે 5 રૂપિયામાં. હવે વિચાર કરો, 15 પૈસાની પેટી આવતી હતી, અત્યારે 1 રૂપિયા તે અડધી. દિવાળીની પેટી જેવામાં અમને શોષણ કર્યું ગરીબોનું. ખેડૂતોને ચાય કહેતા ચાય બારે નીકળવાની બારી નહીં સાહેબ. હવે જો આ સરકારને વિદાય આપે ને તો જ આ પબ્લિક જીવે એમ છે. નકર ખેડૂતોનું મોત મોત ને મોત. જ્યાં દાવે આંદોલન બહુ ઊંચા થયા એટલે જેલમાં, જ્યાં જોઈએ આંદોલન બહુ ઊંચા થયા એટલે જેલમાં. ગમે એ કારણોસર જેલમાં જ મૂકી દેવાના. તમે કહેતા હતા હાર્દિક થી પીડ્યું છો, તમે કેમ હાર્દિક થી? પણ હાર્દિકભાઈ ને જયારે આવું તો તારે મોટી મોટી વાતો કરી. હું આવડી ખુલ્લી ગટરો આપીશ, 24 ગામમાં ખુલ્લે આમ પાણી આપીશ. અત્યારે એ માલ્યું કાંઈ જ નથી. હાર્દિકભાઈ સાંભળતા નથી, એટલે તો ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું ખેડૂતોનું. તો બીજા પણ આગેવાન, શું નામ છે આપનું? ચાવડા રઘુભાઈ દેવાભાઈ. શું કહેશો ચાવડા સાહેબ? અમારે ખુલ્લી ગટરનું જ આંદોલન છે. ખુલ્લી કેનાલ આવે એટલે અમારા 32 ગામના પાણીનો સંતોષકારક જવાબ મળે અને લોકો સુખી જાય. કરતા નથી આ લોકો? નથી કરતા. અંડરગ્રાઉન્ડ વાળી એમ ઠેકાણા નથી. અને ખુલ્લી અમારે ડાયરેક્ટ થાય એવું કોઈની જમીન કપાય એવું જ નથી. અમારે જે કેનાલ છે એક પાળો છે અને એક બાજુ પાળો ખીંચવાનો હોય, આટલું જ નાખવાનું, ડેમ સુધી પહોંચાડી દે એટલે પાણી નરસોર જતું રહે. સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા ખેડૂતો આવ્યા છે તેને પોતાના અલગ અલગ સવાલો છે. સવાલો ખેડૂતોને લઈને છે, સ્થાનિક વિકાસને લઈને છે, સ્થાનિક ધારાસભ્યોને લઈને છે. તમામના અલગ અલગ વિષયો, પણ છાવણી એક જ, સત્યાગ્રહ છાવણી. અને લોકોનો જે વિરોધ છે એ વાતને લઈને છે કે ખેડૂતોને લઈને કંઈ કરતા નથી, અને એ જ નારાજગી અત્યારે દેખાઈ રહી છે. સહયોગી નિશા સાથે અનિલ પચરેત, ગાંધીનગર.